કિશનભાઈ, વાત જ એ છે કે ખેડૂતોને ગુમરાહ કરવા માટે પાવરગ્રીડ કંપનીને કોન્ટ્રાક્ટ શું કરવા આપ્યો? આ અદાણીની લાઈન છે અને પાવરગ્રીડ કંપનીને કોન્ટ્રાક્ટ જ એટલે આપ્યો છે. અને પાવરગ્રીડના અધિકારી હોય કે કલેક્ટર હોય કે ડીવાયએસપી હોય કે એસપી હોય, તમામ એમ કે છે આ જનતા માટેનું કામ છે અને આ સરકારી કામ છે. તો મેં કલેક્ટરશ્રીને અને એસપીસીને કીધું હતું કે આ લાઈન અદાણીની છે, કોન્ટ્રાક્ટ પાવરગ્રીડ કંપનીનો સરકારી પાવરગ્રીડ કંપનીને આપ્યો છે ને આ જ અદાણી ગુજરાત સરકારને મફત વીજળી આપતી હોય તો અમને કોંડ ગામને 382 રૂપિયા પર મીટરે ચૂકવવામાં આવે છે. એને સેવા જ કરી હોય તો આ 382 રૂપિયા અમારે પણ નથી જોતા. અમે ખેડૂત રેને અન્નનો દાતા છે, આખા જગતનું પેટ ભરવારો દાતા છે. તો અમારા 382 રૂપિયામાં અમારા બંગલા નથી બની જવાના. સેવા જ કરી હોય એમને તો અમે આ જતા કરીએ છીએ, પણ આ કોઈ સેવા કરવા નથી આવવા. અમારી જમીન ઉપર અમારા છાતી ઉપર આ થાંભલો નાખે છે. અમારા છાતી ઉપર થાંભલો નાખીને એ પૈસા કમાય છે. તો આપણે ટાવર, દાખલા તરીકે વાત કરીએ કે મોબાઈલનો ટાવર હોય, 2003ના ઇલેક્ટ્રિસિટી કાયદા મુજબ આ નોટિસ આપે છે તો એને માસિક ભાડું ચૂકવવામાં આવે છે. તો આ ખેડૂતોને કેમ માસિક ભાડું નથી ચૂકવવામાં આવતા? એટલે તમારા માધ્યમથી હું સરકારને વિનંતી કરું છું કે ખેડૂતોને માસિક 30,000 રૂપિયા ભાડું ચૂકવવામાં આવે. અને કિશનભાઈ, બીજી વાત કરીએ તો જે પેલા કલેક્ટરશ્રીની નોટિસ આવે છે ને, એ 1885 એક મુજબ કાયદા મુજબ અમને નોટિસ આપે છે. એ નોટિસની અંદર તમે વાંચો ને તો એમાં લખેલું હોય છે મેક્સિમમ નુકસાન અને વધારેમાં વધારે વળતર. બિલકુલ. આ અત્યારે કોણની પરિસ્થિતિ જોવો ને તો વધારેમાં વધારે નુકસાન કરે છે. અને જે આ 765 kV ની લાઈન છે, એટલે કલેક્ટરે ખાલી ફક્ત ને ફક્ત 67 મીટર કોરિડોરની અંદર કલેક્ટરે હુકમ કરેલો છે, નહીં કે આખી વાડીમાં. આ તંત્રના, આ પોલીસની તાનાશાહીના હિસાબે આ કંપની શું કરે છે, જ્યાં મન ફાવે ત્યાં રસ્તામાં હિટાચી ચલાવે, ગાડી ચલાવે. અમે એસપી સાહેબને મળવા ગયા હતા, કલેક્ટર સાહેબને મળવા ગયા હતા. કલેક્ટર સાહેબને અમે એમ કીધું, સાહેબ તમે ખાલી 67 મીટરની અંદર કોરિડોરની અંદર જ તમે હુકમ કર્યો છે, અમારી આખી તમે હુકમ નતો. તમારે પોલીસ બંદોબસ્ત આપવો હોય ને તો તમારા પોલીસ બંદોબસ્તનો 67 મીટરની, નહીં કે અમારી વાડીમાં. પણ ત્યાં કોઈ વાત કોઈની સાંભળતા જ નથી. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.